અચાનક જવાનું છે કપડાની ખરીદી કરવા માટે. બહુ મસ્ત ટી શર્ટ હતા, રીલ જોઈને આવ્યા હતા, પણ એ ભાઈ જ નથી આવ્યો. બધા મિત્રોને પહેલા તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં નો તો મોજમાં આવ્યો છે, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અને આજનો બ્લોગ છે ને ઓફિસે સ્ટાર્ટ કરવો પડે છે, કારણ કે 25-30 કલાક મેં કામ કર્યું છે. આંખમાં ઊંઘ દેખાતી નહીં હોય, કારણ કે હું માણાદી રીતનો છું. ઓલું શું કહેવાય સુમિત? ઓલું રાતે જાગે શું કહેવાય? રાતે જાગે મને ન ખબર. કુવળ જ કહેવાય ને કાંઈક. ઉલ્લુ કહેવાય. તો ઘુવડ એના ગુજરાતીમાં જે હોય તમે સમજી ગયા એટલે બસ એની જેવી જિંદગી થઈ ગઈ છે આપણી. કારણ કે આપણે કઈ ફરક નથી પડતો 25 કલાક કામ કર્યું, 30 કલાક કે 36 કલાક. કારણ કે જિંદગી થોડીક વ્યસ્ત છે, ફીલ બી આમ જબરજસ્ત છે. અને આજ છે ને અચાનક જવાનું છે કપડાની ખરીદી કરવા માટે ઓફિસેથી ડાયરેક્ટ. જો સાંજના કેટલા વાગી ગયા છે? 5. સુમિત છે, નિકુલ છે, અમે 3 છે ને એક ભાઈબંધ આવે છે. એ ભાઈબંધ આવતો હતો, હારો ડ્રેસ મગાવી લીધો ઉનાળાનો. બરોબર છે. ઓફિસમાં વધારે તો કાંઈ છે નહીં, પણ અચાનક આપણા કપડાં લેવા જવાનું છે. એ બધું તમને ધીરે ધીરે બધી ખબર પડી જાય, તો બ્લોગમાં બના રહેજો. તો જો ફાઇનલી આપણો રસ આવી ગયો છે. નિકુલ ભાગ પાડે છે. આ ભાઈ લાયા એટલે ભાઈને પેલા થેન્ક યુ. આ ઉનાળાનો રસ પાય એમથી મોટું શું વાત હોય? ઢોળા અહીં જો એમાં ઉપરથી મસાલો મારવાનો હો, પછી મસાલો માર એની ઉપર ક્યાં કાઢ્યું? ઓલું ટેબલ હતું એમાં કઢાય ને. કયું ટેબલ? એટલે પ્લાસ્ટિક નું કાઈ? પ્લાસ્ટિક નું તું જ મેચ ક્યાં કારખાનામાં? ના, લઈને આવ્યો તો પાછો. તો નથી ખબર. હાલો તો પેલા ફટાફટ ડ્રેસ પી લઈને, આપણે મોડું એટલું થાય છે ને આજ કામ એટલા વધી ગયા છે ને કે વાત જવા દો. ફાઇનલી બજારમાં આવી ગયા છે. બોલવા 500 નો સેટ નો ગેમ હતો ને, આઈ 200 ની કઈ ને. છેલ્લે મેળ આવે જીત કરવાનું. તમારા જ કઢાવવાના. હાલો જોઈએ હવે કેમ થાય. જ્યાં દર વખતે લેવી છે ત્યાં તો પહેલાં જોતા આવી કેમ થાય કેમ નહીં. આ પેન્ટ એક પસંદ કર્યું છે, મસ્ત લાગશે ને એટલે તો પાસ કરાય. અમારો થાય ને હારવા ફીસ ના થાય પણ એટલું જ તે ઓકે કર્યું. બરોબર, વાંચ ન બોલતો નથી સારું એમ. બાબા ટેલું વેટ પાસ કરાયું તમે. વાંચ ન કહેતો હવે આને સારું લાગતું. સારું જ લાગે. હું કહું એટલે સારું છે. હું પેટ પર નથી એવા જોઈ તો ફાઇનલી કપડાનું ડન થઈ ગયું છે. આ ત્રણેય કરાવ્યું છે ડન. હવે સારા લાગે ખરાબ લાગે તમારી માથે. બરોબર, ખરાબ લાગશે જોઈ. ખરાબ લાગે ને તો મને જોડી આપી દેજે, હું તને કેશ આપી દઉં. ઓકે, એકવાર બેરીને આપી દો. પેટ બંધ થાય એનું હું પેટ નો થાય કાંજે પેટ કટી કરાવી દે. હા ઈ ભીટ બોલે પીસ ના વેરો જો તો કેવરાવશે તારે ઓળતું કાઈ આ બે હાલો થોડી ભાવતા લો કરાવી નાખી. તો કપડાં લીધા એના કટિંગ ફિટિંગમાં ટાઈમ વધારે વી ગયો ને અત્યારે એક જગ્યાએ આવ્યા હતા ટી શર્ટ લેવા. બહુ મસ્ત ટી શર્ટ હતા, રીલ જોઈને આવ્યા હતા, પણ એ ભાઈ જ નથી આવ્યો. જો કે પહેલાં એમ આવ્યા હતા પણ અમારા સાઇઝના ટી શર્ટ નહોતા. આજે કે સન્ડે આવજો તો આજે આવ્યા નહીં, ભાઈ છે નહીં. આવું થયું યાર. એક તો ટાઈમ નિકુલ મળતો ન હોય, આવું થાય. શું કરું? એ ભાઈનો પાછો નંબર નથી આપણી પાસે. હવે કરવું તો કરવું હું કાંઈ કરીને હવે ડાયરેક્ટ ફોન કર ઇન્સ્ટામાં થાય તો ઠીક છે, બાકી ભાગવી બીજું કે હું. આજ હું સુમિત એટલા આવેલા ને કે બેનો 5-5 કિલો વજન ઓછો થઈ ગયો છે. ક્યાંના આ સાઈડથી ઓલી સાઈડ ને ઓલી સાઈડથી આ સાઈડ કરવી છે, પણ એ ભાઈ કાંઈ આજ દેખાતા જ નથી. બોલો, આવું થાય યાર. અને પછી યાર ટાઈમ મળતો નથી, એવું છે. જોયો થાય તો ઠીક છે, બાકી ઘરે જ આવી બીજા ઘણા કામ છે. અત્યારે અમે ઘર સાઈડ જતા હતા અને અડધેથી સુમિતથી ભાઈને ભાડી ગયો એ અત્યારે આવે છે. તો અમે પાછા આવ્યા. સુમિત પાકું ઈજ છે ને હવે? 4 થી 5 વાર અમે આંટા માર્યા. હવે એ ન નીકળે ને તો ડાયરેક્ટ ઘરે હો. થાકી ગયો હાવ. કેટલું હાલવું પડે છે. જોઈ ભાઈ શેક પણ છે. આ ભાઈની રાહ જોતા હતા આપણે ક્યાંના, કારણ કે આપણી જેમ નાના માણસ છે હીરાવાળા. નવું સ્ટાર્ટિંગ કર્યું તો આપણે થોડોક સપોર્ટ કરવી એમ. અને એક્ઝેક્ટ હિમાલયા મોલની બાજુમાં જ છે. જોઈ લઈએ હાલો ટી શર્ટ. હવે ડાયરેક્ટ અમે આવ્યા હતા એક્શનનો જો સામાન લાવ્યા હતા ગામડેથી, તો એ બધું ફિટિંગ ને એવું કરવાનું. તો આ શેટીમાં કેટલો ટાઈમ ગયો ખબર? કલાક લઈ ગયો ક્યારના. હા, બહુ અઘરું કામ છે. દેખાય એટલું વહેલું નથી.
નો હાલે કારીગર પાછા વળે. અઘરું કામ દેખાવામાં હેલું લાગે પણ છે અઘરું. તો અક્ષયની હાલત જો કેવી ખરાબ થઈ ગઈ. બહુ મહેનત કરી અક્ષય અને સુમિતે. જોકે મહેનત તો મેં કરી પણ કોઈ મને ક્રેડિટ દે નહીં આયા મને ખબર છે. આમ જોવો હકીકતમાં મહેનત તો મેં કરી. એક વારે કીધું મહેનત કરી એમ. હા ભાઈ એમ વખાણ કરો તો કાંઈ સારું લાગે. હા ભાઈ આમ નકર ન થાત ને ફીટ તો પછી તો ગાયમ ગાય એટલે જ આવ્યો હું. હાલો જે આ બધું સામાન બામાન છે બધું ક્લિયર ફટાફટ કરવી. અને જો તમને ખબર છે હજુ ઊંઘે પૂરી નથી થઈને આ બધું એડિટિંગ કરવાનું જોયું કેમ થાય બધું. હાલે અક્ષય એમ નીકળ્યું ભાઈ મોડું થાય છે. હાલો ભાઈ આવજો આવજો બાય બાય. સારું હાલો ઘરે જાય ને એડિટિંગ બધું કરીને પછી હું પૂછ કાલ સવારે પાછું કામે જવાનું વહેલા થઈ. જો અત્યારે ઘરે આવી ગયો છું સુમિત વીયો ગયો મને ઉતારીને. ભાઈ એટલો થાકી ગયો છું ને કે વાત જાઓ દો. આજ એટલા કામ ભેગા થઈ ગયા હતા ને બધું તાત્કાલિક. અને એક સાઈડ આ ટી શર્ટના લોચા હતા અને કપડાના આમથી આમમાં જ ટાઈમ વીયો ગયો. 2 દિવસની એક રાત હજુ આંખું ખુલ્લી છે મારે. કોને હે મમ્મી બસ ને હવાની ઉતી જ છે આજ હવાની ઉતી જ છો બધું ત્યાં કર્યું. અરે બે કહું છે એમ તને મજા તમે યાર ઝીણી વાતમાં હમણાં બાજવાનું ચાલુ કરી દેવો. એને કામ થાય ને તો ખબર છે બધું તો ઓલું જ રાખો. ભાઈ બોલમાં આવતું વધારે. કપડાં અહીંયા છે બધું અચાનક લેવા જવાનું થયું. તમે એમ વિચારતા હશો કે ત્યાં સામાન ઉતારવાનો હતો તમે કપડાં લેવા કેમ ગયા બધું તમને ધીમે ધીમે ખબર પડતી રહે. તો સારું હાલો પહેલાં ફટાફટ જમી લેવી. તો જમીનું ડાયરેક્ટ નાવા વી ગયું તો નાઈ નથી રહ્યો અને આજ હાવ એનર્જી ડાઉન થઈ ગઈ છે કારણ કે આંખને પણ ઊંઘની જરૂર પડે ને. આજનો વ્લોગ થોડોક બોરિંગ થયો મને ખબર છે કારણ કે એક બાજુ કામ હતું અને એક બાજુ ઉતાવળને બધું મિક્સ થઈ ગયું એના કારણે બ્લોગ હરખો શૂટ થઈ નથી ગયો. એ બદલ હું માફી માગું છું. આ બ્લોગમાં થોડુંક આમ તેમ ચલાવી લેજો બાકી હવે બહુ જલ્દી છે ને નવા બ્લોગ આવવાના છે. નવા એટલે આ ચેનલમાં ક્યારેય ન થાય એવો બ્લોગ આવવાના છે. તો સબસ્ક્રાઈબ ન કર્યો ને તો કરી નાખજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. I'm unstoppable. I'm a virgin.